ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દે તેવા સમાચાર છે। આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને ચર્ચામાં હવે એટલા માટે આવ્યા છે કારણ કે તેમને ધમકી મળી છે જાનથી મારી નાખવાની। મધ્યપ્રદેશથી આ ધમકી આપ્યા હોવાની માહિતી છે હાલ પ્રાપ્ત થઈ રહી છે। શા માટે સુધીર વાઘાણીને ધમકીભર્યો ફોન આવ્યો છે અને શું ધમકી આપવામાં આવી છે, આ સાથે જ કેમ આપવામાં આવી રહી છે, આ તમામ મુદ્દા પર આપણે વાતચીત કરીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। આમ આદમી પાર્ટીના ગારિયાધાર બેઠકના ધારાસભ્ય સુધીર વાઘાણીને જાનથી પતાવી દેવાની સોપારી લેવાનો મામલો સામે આવ્યો છે। ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચાવનારી આ ઘટના સામે આવી। ગારિયાધારના ધારાસભ્યની સોપારી લેવા માટે મધ્યપ્રદેશમાંથી ફોન કરવામાં આવ્યો, જેનો ખુલાસો થઈ રહ્યો છે। સુધીર વાઘાણી નેતા બન્યા પછી પણ ઓછા સક્રિય રહે છે। સુધીર વાઘાણી અને નરેશ વચ્ચેના અણબનાવના મુદ્દે મધ્યપ્રદેશના એક યુવકે નરેશને ફોન કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સુધીર को मारने की सुपारी देने की है। મધ્યપ્રદેશના શખ્સે સીધો નરેશને ફોન કરીને સોપારી લેવાની વાત કરી અને આ કોલ બાદ નરેશ તરત જ ગારિયાધાર પોલીસ તેમજ સુધીર વાઘાણી બંનેને જાણ કરે છે। કોલ કરનારા યુવકનો નંબર ચેક કરતા તેમાં અમરેલી જિલ્લાના પિયુષ પાણિયાદ્રાનું નંબર છે એ નામ છે સામે આવે છે। પિયુષ એક સમય ગારિયાધારમાં મજૂરી કરતો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પિયુષે મધ્યપ્રદેશના અમિત સાહુને ફોન કરી નંબર આપ્યો હતો, જેના આધારે આ કોલ કરવામાં આવ્યો છે। ગારિયાધાર પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે। મધ્યપ્રદેશથી આવેલા આ ફોન કોલ અને અમરેલીના યુવક સાથેના તેના જોડાણને પોલીસે સાવચેતીપૂર્વક અપનાવવા મજબૂર કરી દીધા છે। ગારિયાધાર પોલીસે સોપારીના ફોન કોલના આધારે તપાસ પણ શરૂ કરી છે અને પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ માત્ર એક શ્રમિક યુવકનો નિષ્ફળ પ્રયાસ હતો જે પૈસા કમાવવા માટે કરવામાં આવ્યો હતો। હાલ ધારાસભ્ય દ્વારા પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ પોલીસે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી છે એ હાથ ધરી છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।